जय श्री कृष्ण। स्वागत है तमारू आज अमरा रेसिपीना नवा विडियोमां। तो आज આપણે બનાવવાના છે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવો ચોખાના પૌવાનો ચેવડો, જે નાસ્તા માટે આપણે ચા સાથે લઈ શકીએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। તો મેં અહીંયા એક વાટકી સિંગદાણા લીધેલા છે, તેમને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતના તળી લેવાના છે। અને પછી આપણે જે સૂકી દ્રાક્ષ આવે તે મેં અડધી વાટકી લીધેલી છે, તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જે ફૂલી જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। અને પછી અહીંયા મેં સૂકું ટોપરું લીધેલું છે, તેમને પણ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે। પછી અહીંયા મેં 10 થી 12 નંગ કાજુ લીધેલા છે, તેમને આપણે બંને સાઈડથી અલગ કરી અને એને સરસ રીતના ક્રિસ્પી થાય તે રીતના તળી લેવાના છે। પછી મેં અહીંયા એક વાટકી લીમડાના પાન લીધેલા છે, તેને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। પછી અહીંયા મેં 4 થી 5 નંગ મરચી લીધેલી છે, તેને પણ આપણે એ જ રીતના ક્રિસ્પી કરી લેવાની છે। પછી મેં અહીંયા 1 કિલો જેટલા ચોખાના પૌવા લીધેલા છે, તેમને આપણે સરસ રીતના એકદમ સોફ્ટ થાય તે રીતના તળી લેવાના છે। તો જો બધા એકદમ પૌવા તળાઈને રેડી થઈ ગયા છે। પછી આપણે જે બધી વસ્તુ તળીને રાખેલી હતી તે તેમાં મિક્સ કરી દેવાની છે। તો મેં અહીંયા સિંગદાણા, દ્રાક્ષ, કાજુ, લીમડાના પાન અને સૂકું ટોપરું અને મરચી, અને પછી તેમાં આપણે જે મેં અહીંયા સેવ લીધેલી છે, એકદમ જાડી પણ નથી અને ઝીણી પણ નથી, તે રીતના અહીંયા મીડિયમ મેં સેવ લીધેલી છે 1 વાટકી જેટલી, અને 1 વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે। અને પછી તેમાં આપણે ટેસ્ટ માટે મેં અહીંયા ચેવડાનો મસાલો લીધેલો છે 1 ચમચી જેટલો, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। તો પછી બધાને આપણે સરસ રીતના મિક્સ કરી લેવાનું છે એકદમ હળવા હાથે। તો જો સેવડો બનીને તૈયાર થઈ ગયો છે, તો લાગે છે ને એકદમ મસ્ત। આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ। તો તમે બાળકોને લંચ બોક્સમાં આવી રીતના નાસ્તો ઘરે બનાવીને આપતા હોય તો કોમેન્ટમાં જણાવજો, અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।